હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 10th દૌવારિકસ્ય સેવાનિષ્ઠા. દૌવારિક યાની કે દ્વારપાળ, દ્વાર રક્ષક, આપણે ઇંગ્લિશમાં જેને વોચમેન અથવા ગાર્ડ કહીએ છીએ ને તે. તો સેવાનિષ્ઠા એટલે કે સેવા ભાવના, દ્વારપાળની સેવા ભાવના. દ્વારપાળ પોતાની પ્રામાણિકતાથી રાજ્યની કેવી રીતે સેવા કરે છે એનું ઉત્તમ ઉદાહરણ આ પાઠમાં છે. એના લેખક છે પંડિત અંબિકાદત્ત વ્યાસ, જેઓ આધુનિક સંસ્કૃત, હાલમાં આધુનિક સંસ્કૃત જે સાહિત્ય છે એમાં ગદ્ય સાહિત્ય, ગદ્ય એટલે પાઠ, આપણે લેખ લખે તે, લેખ લખે, નવલકથા લખે, પાઠ લખે તે, એ આધુનિક સંસ્કૃત ગદ્ય સાહિત્યમાં પંડિત અંબિકાદત્ત વ્યાસ ખૂબ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. રાજસ્થાનમાં જન્મેલા, પરંતુ વિદ્યાભ્યાસ માટે એટલે વધુ ભણવા માટે તેઓ વારાણસી ગયા. વારાણસી એટલે કે કાશી ગયા અને ત્યાં જ કાયમી એટલે હંમેશને માટે ત્યાં જ રહી ગયા. એવા આ પંડિત અંબિકાદત્ત વ્યાસ આધુનિક સંસ્કૃત સાહિત્યકારો, અત્યારના જે છે સાહિત્યકારો સંસ્કૃતના, તેમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમણે તેમનું પુસ્તક જેના દ્વારા તેઓ ખૂબ જાણીતા બન્યા, કે તેમની એક સંસ્કૃત સાહિત્યમાં ઓળખ ઊભી થઈ, એવું આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય, એ એમની પ્રથમ નવલકથા છે, જેનાથી તેઓ ખૂબ જાણીતા બન્યા, પ્રસિદ્ધ થયા. અને સંસ્કૃત સાહિત્યમાં રચાયેલી આ પ્રકારની કૃતિની શૈલી એટલી સરસ અને છતાં ગંભીર છે. અને આ પાઠ અથવા આ નવલકથાનો મુખ્ય રસ છે વીરરસ. જેમ હાસ્યરસ, શૃંગાર રસ, કરુણ રસ, એમ આ વીરરસ એ પણ એક રસના પ્રકાર જે છે એમાંનો એક છે. તો આ શિવરાજ વિજય એ કેવી છે? આ વીરરસ ધરાવતી નવલકથા છે. હવે આ શિવરાજ વિજય એટલે કે આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઇતિહાસમાં ભણ્યા, તો એમાં કે છે ને, મોર પીછાથી રળિયામણો. તો એમની જે ગાથાઓ છે, એમના જે સાહસિક પરાક્રમો છે, તો એમાં એમની સાથે રહીને અથવા એમના આ વિજયોની પાછળ અનેક પરિબળો કાર્ય કરતા હતા. જેમ મેં આગળ કહ્યું ને, કે મોર પીછાથી રળિયામણો, ઢેલને કોઈ સુંદર નથી કહેતું, મોરને પીછા છે માટે તે સુંદર દેખાય છે. એમ કોઈ પણ સંસ્થા ચલાવવી હોય, રાજ્ય ચલાવવું હોય, દેશ ચલાવવો હોય, તો અનેક વ્યક્તિઓનો એમાં સહયોગ અને ફાળો હોય છે. અને એના દરેક સેવક નાનામાં નાનો હોય, દ્વારપાળ એટલે એનું સ્થાન કંઈ બહુ ઊંચું ન કહેવાય, એનો પદ અથવા હોદ્દો બહુ મોટો ન કહેવાય. તો આવા નાનામાં નાના કાર્યકર અથવા સેવક પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હોય તો જ એ રાજ્ય આગળ આવે, પ્રગતિના પંથે જાય અને વિકાસશીલ બને. અને જો એ દેશમાં આવા કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય, કામચોરી કરતા હોય,
તો એ દેશ કદી આગળ આવતો નથી. તો આ શિવાજીએ જે વિજયો મેળવ્યા હતા એ વિજયોની પાછળ અનેક પરિબળો એટલે કે અનેક લોકો એમાં કાર્યરત હતા અથવા અનેક લોકોનો એમાં હિસ્સો હતો. તો અહીંયા પ્રસ્તુત પાઠમાં એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો તે અહીંયા રજૂ કરેલું છે. અને સામાન્ય ફરજ બજાવતો દ્વારરક્ષક યાની કે વોચમેન પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર એટલે કે દૂર રહીને પણ વફાદાર રહે છે. એવા દ્વારરક્ષકની પ્રામાણિકતાનો આદર્શ નમૂનો આ પ્રસ્તુત પાઠમાં રજૂ કરવામાં આવેલો છે. આ પાઠ દ્વારા મિત્રો આપણામાં પણ પ્રામાણિકતા, સેવા ભાવના જેવા મૂલ્યોનું સિંચન થાય એ આ પાઠનો ઉદ્દેશ છે. હું તમને વારંવાર કહું છું કે ચાર ભાષા જે આપણે ભણીએ છીએ, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃત, એ દરેક ભાષાના દરેક પાઠ કે દરેક કાવ્ય કંઈ ને કંઈક આપણને મૂલ્ય અથવા એમાંથી શું શીખવું એટલે મૂલ્ય અને બોધ આપણને શીખવાડે છે. તો આવો મિત્રો આપણે પાઠ પર જઈએ. અહીંયા જુઓ, ચિત્ર આપેલું છે. એમાં એક સંન્યાસી જેવા માણસ ઊભેલા દેખાય છે અને દ્વાર રક્ષક દ્વાર બંધ કરીને ઊભેલો દેખાય છે. અને આમ હાથ જે પહોળા કરીને, દેટ મીન્સ કે ઊભો છે, એનો અર્થ છે કે તેમને અંદર પ્રવેશ કરવા દેતો નથી. મિત્રો હવે પાઠ પર વાંચવાની શરૂઆત કરીએ. એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. પશ ધાતુનો ભૂતકાળનું રૂપ છે. આમાં બધા જ પાઠ જે હોય બધા ભૂતકાળમાં જ હોય. ઘટનાઓ બધી ભૂતકાળમાં ઘટી ગયેલી છે. માટે એકદા એટલે કે એક વખત, એક દિવસે, દા એટલે દિવસ, એક દિવસ, દૌવારિકઃ એટલે કે દ્વારપાળ, દ્વાર રક્ષકે, ભવ્ય મૂર્તિ એટલે જેમના ચહેરા પર તેજ, અનોખું તેજ છે અને દેહ સૌષ્ઠવ પણ કેવો છે, સુંદર છે, એવા ભવ્ય મૂર્તિ અથવા ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયા. કોણે? દ્વારપાળે. તતઃ તયોહો, તતઃ એટલે કે પછી, તયોહો એટલે કે તે બંને વચ્ચે એવં વાર્તાલાપ અભવત. ત્યાર પછી આ બંને વચ્ચે જે વાર્તાલાપ થયો તે નીચે પ્રમાણે છે અથવા આ પ્રમાણે છે. હવે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે અહીંયા આપ્યો છે. સંન્યાસી અકથયત કથમ અસ્માન સંન્યાસિનઃ અપી તિરસ્કરોસી. તિરસ્કરોસી એટલે કે તિરસ્કાર કરવાનો, અવગણના કરવાની. તો એ પૂછે છે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે. એટલે જ્યારે સંન્યાસી અંદર રાજ્યમાં પ્રવેશ કરવા ઈચ્છે છે ત્યારે દ્વારપાળ તેમને અટકાવે છે. એટલે સંન્યાસી તેને આવા ભવ્ય આકારવાળા, જેમના ચહેરા પર તેજ પથરાયેલું છે એવા સંન્યાસીને તે અંદર પ્રવેશ કરવા દેતો નથી. ત્યારે સંન્યાસી કહે છે કે તું અમને સંન્યાસીઓને પણ અવગણે છે. સંન્યાસીને તો જ્યાં જવું હોય ત્યાં ફરવાની છૂટ છે, તો અમારી કેમ અવગણના કરે છે? દેટ મીન્સ મને કેમ અંદર પ્રવેશ કરવા નથી દેતો? ત્યારે દૌવારિકઃ અકથય, દૌવારિક કહે છે ભગવાન પ્રણમામી. જો આપણે આગળના પાઠમાં ભગવા વસ્ત્રોનો 100 અપરાધ એમાં શીખી ગયા કે સંન્યાસીને જોઈને
આપણા સંસ્કાર, જન્મજાત સંસ્કાર પ્રમાણે આપણે એમને નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ. એટલે સંન્યાસીને જોઈને દ્વારપાળ કે છે, ભવાન એટલે કે મહારાજ પ્રણમામી, હું આપને પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. પરંતુ સ્વકીયમ એટલે કે પોતાનો, પરિચયમ એટલે કે પરિચય, અદત્વા એટલે દા એટલે આપવું, અદત્વા ન આપણે આપ્યા વગર, એટલે તમે તમારો પરિચય નથી આપ્યો તો ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ, એટલે કે કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં. એ કહે છે, ભગવાન મહારાજ, હું આપને પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. તમે એમ ચાલ્યા આવો તો હું કંઈ તમને અંદર પ્રવેશ કરવા ન દઉં. હું તમને ઓળખતો નથી કે આપ ક્યાંથી આવ્યા છો. સંન્યાસીના વેશમાં, છદ્મ વેશે તમે અહીંયા આવ્યા હો તો શું ખબર. એટલે પરિચય આપ્યા વિના અહીંયા કોઈ પ્રવેશ કરી શકે નહીં. ત્યારે સંન્યાસી કહે છે, સંન્યાસી અવદત્ત કહે છે, સત્યમ એટલે કે સાચું, તું જે કહે છે એકદમ સાચું છે. ક્ષાંત અયમ તે અપરાધ. ક્ષાંત એટલે કે ક્ષમ ધાતુનું ભૂતકૃદંતનું રૂપ છે, તો માફ કરવું. તો કહે છે, અયમ તારો તે અપરાધ, આ તારો જે આ અપરાધ છે મેં માફ કર્યો. તે તું સંન્યાસીઓને પણ પ્રવેશ નથી કરવા દેતો હોય, તારો અપરાધ છે, જ્યાં માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રીય બાલા ચ ન અવરોધુમ શક્નોષી. પરંતુ કહે છે કે અદ્ય પ્રભૃતિ એટલે અદ્ય એટલે આજથી, પ્રભૃતિ એટલે લઈને, આજથી લઈને અથવા આજથી માંડીને હવે તારે શું કરવાનું છે. તો એ કહે છે, જ્યાં તારો અપરાધ માફ કર્યો, સાચું કહે છે તું, પરંતુ આજથી માંડીને તારે કોને કોને પ્રવેશ કરતા નહીં રોકી શકે તું. તો કહે છે સંન્યાસીન એટલે કે સંન્યાસીઓને, પંડિતાન યાની કે વિદ્વાનોને, પંડિતોને, બ્રહ્મચારીણ એટલે કે બ્રહ્મચારીઓને, સ્ત્રીય એટલે કે સ્ત્રીઓને. અહીંયા બ્રહ્મચારીનો અર્થ આપણે વિદ્યાર્થી લેવાનો છે મિત્રો. બ્રહ્મચારી એટલે નારદ ભગવાન કે હનુમાનજી એવા નથી લેવાના, જેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તે નહીં. અહીંયા વિદ્યાર્થીઓના અર્થમાં લેવાનું છે. એટલે કે છે સંન્યાસીઓને, વિદ્વાનોને, બ્રહ્મચારી એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને, બાલાહા એટલે કે કન્યાઓને, ચ ન અવરોધુમ શક્નોસી, તારે તું આ રોકી ન શકે. કોને કોને રોકી નહીં શકવાનું કહે છે, સાંભળો. આ જે છે ને પ્રશ્ન એવો છે ને કે પ્રશ્ન નહીં સમજો ને તો બે જગ્યાએ ક્લેશ થઈ જાય છે. એ આગળ જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં આવશે ને ત્યારે હું સમજાવીશ કે કઈનો પ્રશ્નનો જવાબ ક્યાં લખાઈ જાય છે. તમે પ્રશ્ન સમજતા નથી ને એટલે જવાબ બીજા આમાં બે રીતે આવે છે. એ બંને તમને હું સમજાવીશ. તો કહે છે કે હવે આજથી માંડીને તારે સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓ યાની કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને તું રોકી ન શકે. ત્યારે દવારિક અકથયત, આટલું બધું બોલે છે સંન્યાસી, એટલે એમને બોલતા રોકે છે અને કહે છે સંન્યાસીન બહુ ઉક્તમ. સંન્યાસી આપ બહુ બોલ્યા, ઘણું બધું બોલી ગયા. હવે શું કરો? વિરમ યાની કે થોભો, હવે આપ બોલવાનું બંધ કરો. વયમ દૌવારિકા, વયમ એટલે કે અમે, આપણે, અહમ આવામ વયમ, એક વચન, દ્વિવચન અને બહુવચન. વયમ એટલે અમે, દ્વારપાળ બધા જ એમાં આવી ગયા. તો કે છે અહમ વયમ દૌવારિકા બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે, એટલે કે અમે દ્વારપાળો બ્રહ્મ કોની રાહ નથી જોતા. બ્રહ્મણ એટલે કે અહીંયા બ્રાહ્મણ નહીં પણ બ્રહ્માની પણ અમે શું નથી કરતા, આજ્ઞાની રાહ જોતા નથી.
તમે આજ્ઞા આપી દીધી કે આટલા આટલા જણને તમારે નહીં રોકવાના, પરંતુ અમે દ્વારપાળો તો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. અમારું જે કાર્ય છે, અમને જે યોગ્ય લાગે અથવા રાજાની જે આજ્ઞા હોય એ જ લોકોને રાજ્યમાં પ્રવેશ કરવા દઈએ છીએ. બાકી બ્રહ્માની આજ્ઞા હોય તો પણ અમે એમની આજ્ઞાની રાહ જોતા નથી. ત્યારે આ સાંભળીને સંન્યાસી કહે છે, સાધુ. સાધુ એટલે ભલે, સારું. હવે જો તું તારો ધર્મ બજાવે છે, સારું, ચલ એક કામ કર, માર્ગમ આદેશય. આદેશય એટલે બતાવું. હવે તું મને માર્ગ બતાવ. મારે અંદર રાજ્યમાં પ્રવેશ કરવો છે ને મારે રાજાની પાસે જવું છે. તો કેવી રીતે જવું તે તું મને માર્ગ બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. મારે મહારાજની પાસે જવું છે, એટલે કે મહારાજની પાસે જ હું જવા માગું છું. દવારિકઃ અકથયત કહે છે, ન શક્યમ. આ તો શક્ય જ નથી. આ શક્ય જ નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી. એટલે સવારે, આ અત્યારે શક્ય જ નથી. કેમ? કારણ કે સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે, પ્રભાતે એટલે કે સવારે, મહારાજ છે એટલે કે મહારાજના સંધ્યા ઉપાસના કાલે એટલે કે સંધ્યાના ઉપાસનાના સમયે તમેનું શું કરી શકો? પ્રવેશમ કર્તુમ ન અર્હસી. એટલે કે તમે પ્રવેશ કરી પ્રવેશમ કર્તુમ અર્હસી. ફક્ત ક્યારે તમે પ્રવેશ કરી શકો છો? તો સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો. ક્યારે નથી કરી શકતા? ન તું રાત્રો. રાત્રે તો નહીં જ. ફક્ત પ્રવેશ કરવો હોય તો જ્યારે સવારે મહારાજ સંધ્યા ઉપાસના કરતા હોય ત્યારે જ તમે પ્રવેશ કરી શકો છો. આપણે સંધ્યાપાસના એ આપણે આગળના પાઠમાં કે શ્લોકમાં જોઈ ગયા. સંધ્યાપાસના એટલે શું કે સવારે અને સાંજના સમયે કરવામાં આવતી ભગવાનની ઉપાસના અથવા ભક્તિ અથવા પૂજા, એ સંધ્યા ઉપાસના કહેવામાં આવે છે. તો સંન્યાસી એને પૂછે છે, કિમ કહ અપી રાત્રો ન પ્રવિશતિ. કિમ એટલે શું? કહ અપી એટલે કોઈ પણ, રાત્રો એટલે રાત્રે, ન પ્રવિશતિ નથી પ્રવેશ કરતું. શું રાત્રે કોઈ પણ પ્રવેશ નથી કરતું? તો દવારી કહે છે, હવે કોણ કોણ રાતના પ્રવેશ કરી શકે છે? તો કહે છે, દવારિકઃ અકથયત આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહ અપી. આહુતાન એટલે કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેવા આમંત્રિતો. આહુતાન આમંત્રિતો, જેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તે. પરિચિતાન એટલે કે પરિચિત વ્યક્તિઓ, ઓળખીતા જે હોય તે. ન પરિત્યજ્ય ન કહ અપી પરિચિતાન ચ પરિત્યજ્ય, એ લોકોને છોડીને ન કહ અપી કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી. એટલે કોણ? ફક્ત રાત્રે કોણ કોણ પ્રવેશ કરી શકે છે? પરિચિતો અને આમંત્રિતો જ પ્રવેશ કરી શકે છે. આ બેમાં ખૂબ ધ્યાન રાખજો. પ્રશ્ન અમે આગળ કીધું ને એ પ્રમાણે આ પ્રશ્નમાં સમજવામાં ભૂલ થાય તો જવાબમાં ભૂલ થાય છે, માટે ખોટો પડી શકે. પહેલાં કહ્યું છે કે કોણ સંન્યાસી કોને કોને પ્રવેશવાની આજ્ઞા આપે છે અને રાત્રે કોણ પ્રવેશ કરી શકે છે. એ બેમાં બહુ ગરબડ વિદ્યાર્થીઓ કરતા હોય છે, એટલે આ બેમાં ખૂબ ધ્યાન રાખજો. ત્યારે દવારિક કહે છે, દવારિકઃ અવદત કહે છે, વિશેષ અસ્તુ ભવાદૃશાઃ યે ખલુ તુંબીધારકાઃ દ્વારા દ્વારમ ભ્રમતિ. તુંબીધારકાઃ એટલે કે આ સંન્યાસીઓ ભિક્ષા માગવાનું જે પાત્ર હોય છે એ કાળું અને થોડુંક આમ કેવું ઓવલ શેપનું હોય છે. કાળા કલરનું, એને ઓવલ શેપનું હોય છે ને, એને તુંબડી કહેવામાં આવે છે. એટલે કહે છે કે ખાસ કરીને વિશેષ અસ્તુ એટલે કે ખાસ કરીને ભવાદૃશાહ એટલે કે તમારા જેવા. કોણ તમારા જેવા? યે ખલુ તુંબી ધારકાહ કે આપના જેવા જેઓ તુંબડીને ધારણ કરે છે.
અને એટલે ભિક્ષા માગવા માટે એક દ્વારથી બીજા દ્વારે ભ્રમણ કરે છે. એવાને તો રાતના બિલકુલ પ્રવેશ દેવામાં આવતો નથી. તો સ્વગતમ એટલે કે મનમાં હવે આ પ્રવેશ કરવા નથી દેતો દ્વારપાળ. એટલે હવે સંન્યાસી કોણ છે એ તમને પછી ખબર પડશે કે આ કોણ છે. એટલે મનમાં બોલે છે, સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક. સર્વથા એટલે કે સર્વ પ્રકારે, સુયોગ્ય એટલે કે લાયક, યોગ્ય અથવા લાયક, અયમ એટલે કે આ, અને દૌવારિક એટલે કે દ્વારપાળ. આ દ્વારપાળ અથવા દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. આ કોણ છે એ મિત્રો તમને ખબર તો પડી જ ગઈ હશે, સંન્યાસીના રૂપમાં કોણ છે. એટલે કોણ છે એ પછી આગળ આપણને ખબર પડશે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. પુનઃ એટલે કે ફરીથી, ઇમમ એટલે કે આને, પરીક્ષિતુમ એટલે કે એની કસોટી લેવી, એની પરખ કરવી, પરખવા માટેનો પ્રયતિષ્ય એટલે કે પ્રયત્ન કરવું. એટલે કે એ છે કે આ પોતે મનમાં બોલે છે કે આ દ્વારપાળ સર્વ પ્રકારે યોગ્ય છે અથવા લાયક છે. તો હવે એની કસોટી કરવા માટે ફરીથી હું એને પરખવા માટે અથવા એની કસોટી લેવા માટે પ્રયત્ન કરું. એમ કહીને એ શું કરે છે, પ્રકાશમ એટલે કે મોટેથી હવે દ્વારપાળને કહે છે, દૌવારિક અત્ર આગચ્છ. એટલે કે અહીંયા આવો, મોટેથી કે દ્વારપાળ અહીંયા આવો. કિમ અપી કથયિતુમ ઈચ્છામિ. કિમ અપી એટલે કંઈક, કથયિતુમ એટલે કે કહેવા, ઈચ્છામિ એટલે ઈચ્છું છું. દ્વારપાળ અહીંયા હું તને કંઈક કહેવા ઈચ્છું છું. ત્યારે દૌવારિક એમની પાસે જાય છે, ઉપસૃત્ય એટલે કે તેમની પાસે જઈને, નજીક જઈને કહે છે, કથયતુ ભવાન. કથયતુ એટલે કે કહો, ભવાન એટલે આપ શું કહેવા ઈચ્છો છો, આપ જે કહેવા ઈચ્છતા હોય તે આપ મને કહો. ત્યારે સંન્યાસી કહે છે, ત્વમ તુ દૌવારિક અસી. ત્વમ તુ એટલે તું તો, દૌવારિક એટલે કે દ્વારપાળ અથવા દ્વાર રક્ષક છે. કદાપી ધનિક ન ભવિષ્યસી. તું દ્વારપાળ છે, કેટલો તને પગાર રાજા જે આપતા હશે એ તો તારું ગુજરાન ચલાવવામાં, પરિવારનું ગુજરાન ચલાવવામાં પૂરું થઈ જતું હશે. એટલે તું ક્યારેય ધનવાન નહીં થાય. તું તો દ્વારપાળ છે, તું કદી ધનવાન બનવાનો જ નહીં. આટલામાં જ તારું જીવન પૂરું થઈ જશે. એટલે તું કદી ધનવાન નહીં બને. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ. વિચરામ એટલે કે વિચરણ કરવું. અમે, વયમ એટલે કે અમે, કોણ? અમે એટલે કે સંન્યાસીઓ શું કરીએ છીએ? વનેષુ અને કંદરાસુ. કંદરા એટલે ગુફા, વન એટલે વન. અમે સંન્યાસીઓ આપણે બ્રેકેટમાં અધ્યાહાર લઈશું. વનોમાં અને ગુફાઓમાં વિચરણ કરીએ છીએ એટલે કે ફરીએ છીએ. સર્વમ રસાયન તત્વમ જાનીમઃ. જાનીમઃ એટલે કે જાણીએ છીએ. સર્વમ એટલે બધા જ અથવા સમસ્ત. રસાયણ તત્વમ એટલે કે રસાયણ તત્વો. આપણે આયુર્વેદિકમાં અથવા હોમિયોપેથિકમાં જો દવાઓ હોય તો શું હોય? તો એ બધા વનસ્પતિઓના છાલ અથવા મૂળમાંથી જ બનાવેલા એ વનસ્પતિ અને છાલના રસાયણ તત્વો લઈને એ ઔષધિ બનાવવામાં આવે છે. એટલે અમે આજે વનમાં અને ગુફાઓમાં વિચરણ કરીએ છીએ. એટલે ત્યાં જે વનમાં વૃક્ષોમાં જે રસાયણ તત્વો છે એને અમે જાણીએ છીએ. ત્યારે દૌવારિક અવદત ભવતુ નામ અગ્રે.
ભવતું નામ એટલે હોઈ શકે તમે તો સંન્યાસી છો એટલે અને વનોમાં કંદરાઓમાં ફરતા હોય એટલે તમને આ બધાનું જ્ઞાન હોય તો હોઈ શકે, બની શકે. અગ્રે અગ્રે એટલે હવે આગળ કહો, શું કહેવા માગો છો મિત્રો? હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ત્યાં સુધી મિત્રો આપણે ફરી મળીશું. જો મસ્ત મજાનો પાઠ છે, મજા આવશે. જ્યારે રહસ્ય ખુલશે ને ત્યારે મજા આવશે. હા, થોડો કેવો થ્રિલ આપવાવાળો એટલે રોમાંચિત કરવાવાળો પાઠ છે. ઈચ્છા થાય તો વાંચી લેજો કે આગળ શું આવતું હશે. પણ નહીં વાંચો તો વધુ સારું, કારણ કે પછી એકવાર જાણી લઈએ ને રહસ્ય પછી બહુ મજા આવે નહીં. તો બને ત્યાં સુધી આગળ વાંચવાનો પ્રયત્ન ના કરતા, ચોપડી ખોલતા જ નહીં કે સ્વાધ્યાય ગાઈડ નહીં ખોલતા. આટલું સમજાવ્યું પૂરતું છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ.